ફતેગંજમાં પીજીમાંથી વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવતા મચી ચકચાર, પોલીસે તપાસ હાથ ધરી। વડોદરા શહેરના ફતેગંજ બ્લુ લગૂન હોટેલની પાછળ સોસાયટીમાં એક ઘટના સામે આવી છે। આ સોસાયટીના પીજીમાંથી એક વિદ્યાર્થીનો ગત રાત્રિએ મૃતદેહ મળી આવ્યો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર પારુલ યુનિવર્સિટીમાં MBAના બીજા વર્ષમાં અભ્યાસ કરતા આ વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો હતો। અતિક દાસ નામના વિદ્યાર્થીનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો। આ મૃતક વિદ્યાર્થી અતિક દાસ મૂળ હરિયાણાનો વતની હોવાનું સામે આવ્યું છે। કુદરતી મોત કે સુસાઇડ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે। હાલ શંકાસ્પદ હાલતમાં વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવતા બનાવની જાણ થતાં જ ફતેગંજ પોલીસ મથકની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી પ્રાથમિક પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે।